તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક આજના નવા વિડીયોમાં. અને આજનો વિડીયો છે જે પીએમ સૂર્યઘર યોજનામાં જે સોલાર સિસ્ટમ આવે છે એ આપણે ફિટ કરાવવાની છે. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. એ કઈ રીતે ફિટ કરે છે અને કઈ રીતે એ પ્રોસેસ થાય છે અને એની કિંમત કેટલી થાય છે હું તમને છેલ્લે વિડીયોમાં કહી દઈશ. તો આખા વિડીયોમાં તમે બન્યા રહીજો. અને જો આ વિડીયો તમને મજા આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે વિડીયો હવે કન્ટિન્યુ કરવી આનાથી. તો તમે જોજો કે કઈ રીતે ઇન્સ્ટોલેશન સોલારનું થાય છે. તો વિડીયોમાં બન્યા રહીજો. તો આપ જોઈ શકો છો હવે કટિંગ કરીને પેપ, હવે જે ગેલ્વેનાઇઝના પેપ આવે એની ફ્રેમ બનાવવામાં આવશે અને એનું કટિંગ કામ ચાલુ થઈ ગયું છે અહીંયા. તો તમે જોઈ શકો છો. અને હવે આપણે જે સ્લેબ આવે એમાં ડ્રીલ મશીનથી હોલ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો. હવે એમાં આખું ટેક્સચર ફિટ થશે આમાં. તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો. અને હવે તમે જોઈ શકો છો કે જે નટ બોલ આવી ફિટિંગ કરી રહ્યા છે. તો આખી ફ્રેમ આની ઉપર ઊભી થશે. તો હવે તમે જોઈ શકો છો કે વેલ્ડિંગ કામ ચાલુ થઈ ગયું છે. તો હવે એક પાઇપ આપણે લગાડવામાં આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો. તો હવે ફ્રેમને ફિટ કરવામાં આવી રહી છે, જોઈ શકો છો તમે. અને એમાં વેલ્ડિંગ કામ ચાલુ થઈ ગયું છે. તો આખી ફ્રેમ હવે તૈયાર કરશે. તો હવે આપણે સોલારની પ્લેટો આવી ગઈ છે અને હવે એને આપણે ધાબા ઉપર લઈ જવાની છે. તો આ જોઈ શકો છો. એક પછી એક આપણે 6 પ્લેટો આવશે એ આપણે ત્યાં લઈ જવી પડશે. તો હવે વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ, એટલે તમને ખબર પડે. તો કઈ રીતે ફિટ થાય છે એ તમને હમણાં આગળ બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહીજો.
તો હવે બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને બધું તૈયાર થઈ ગયું છે. સોલાર ફિટિંગ થઈ ગયું ને હવે એમાં પાવર આવ્યો કે નહીં એમ ચેક કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આપણે ઇન્વર્ટરમાં પાવર આવી ગયો છે અને હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે હું તમને આનું કેટલામાં પડ્યું એ તમને જણાવીશ. તો હવે આ સોલાર આપણે કેટલામાં કમ્પ્લીટ થયું એ આપણે ગુજરાતમાં કે ભારતમાં બધાને ખબર જ હશે. તો એ જેને ન ખબર હોય એને હું કહી દઉં કે આપણે 1,80,000માં પડ્યું છે, કેમ કે આ 3 કિલોવોલ્ટમાં આવ્યું છે આપણે. તો તમે આ મારી પાછળ જોઈ શકો છો સોલાર ફિટ થઈ ગયું. તો આપણે આમાં કઈ કઈ વસ્તુ તમારે ઘરમાં ઉપયોગ કરી શકો છો એ તમને હું કહી દઉં. તો આમાં હાલશે એક 1.5 ટનનું એસી અને એક વોશિંગ મશીન અને તમારે એક ઘરની મોટર જે પાણીની આવે એ ચાલી શકે અને 5-6 આપણે જે લેમ્પ આવે એ LED લેમ્પ હાલશે. તો આવું બધું એમાં હાલશે અને 3-4 પંખા તમે ચલાવી શકો છો. તો એટલી બધું તમે વસ્તુ આમાં ઉપયોગ કરી શકો છો. જો તમારે 2,000 થી 3,000 મહિને બિલ આવતું હોય તો આ તમારી માટે કામનું. તો હવે આ વિડીયોમાં એટલું જ તે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે તમને મળવી બીજા એક નવા વિડીયોમાં.